પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણે રાધાજીના 16 નામ ચરણ ચિહ્નની ભાવના સાથે ભાવદર્શન કરીને અનેરો આનંદ લીધો. હવે આજના સત્સંગમાં આપણે રાધાજીના 32 નામોનું ભાવદર્શન, રાધાજીના અલૌકિક સ્વરૂપને સમજતા કરીશું. કારણ કે કોઈ પણ પ્રકારે પ્રભુને પ્રસન્ન કરવાનો પ્રયત્ન આપણે કરી રહ્યા છીએ. જ્યારે રાધા ભાવ હૃદયમાં પ્રગટ થાય ને, ત્યારે પ્રભુની કૃપાનો અનુભવ થાય છે. માટે આપણે રાધાજીને વિનંતી એમની આડીથી પ્રભુને મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના વિશેષ સત્સંગમાં આપણે અનુભવવા જઈશું રાધાજીનું ત્રિત્યાત્મક સ્વરૂપ, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. કેવી રીતે રાધાજી પ્રભુની અનંત આનંદાત્મક સ્વરૂપા છે, એમના વાસ્તવિક પ્રાગટ્ય અને લીલાઓનો મહિમા, અને કઈ રીતે તેઓ આપણા નિષ્કામ પ્રેમનું પ્રતીક છે એ જાણીશું. આ મનની શાંતિ અને ભાવના વધારતો સત્સંગ નિસંદેહ દરેક ભક્તને પ્રેમ અને ભક્તિની અનુભૂતિ કરાવશે. વિરહ ફલાત્મક છે તેનો અનુભવ થશે. આજે આપણે શ્રી રાધાજીના અલૌકિક સ્વરૂપના દર્શનની સાથે એમના 32 દિવ્ય નામોનું ભાવદર્શન કરીશું. દરેક નામ રાધાજીના એક અનંત ગુણનું પ્રતિબિંબ છે. જે રીતે કમળની પાંખડીઓ એક પછી એક ખીલતી જાય ને, તેવી રીતે દરેક નામ એક દિવ્ય દર્શન છે. અને હા, આપણા ઠાકોરજી 16 કલાયુક્ત છે, અને આપણા શ્રી સ્વામીજી તો 32 કલાયુક્ત છે. માટે એમના 32 નામો છે. રાધાજીના 32 નામોનું સૌપ્રથમ ભાવ દર્શન કરીએ. મૃદુલ ભાષણી રાધા રાધા, સૌંદર્ય રાશિણી રાધા રાધા, પરમ પુનીતા રાધા રાધા, નિત્ય નવનીતા રાધા રાધા, રાધા 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 રાધા. રાસ વિલાસિની રાધા રાધા, દિવ્ય સુવાસિની રાધા રાધા, નવલ કિશોરી રાધા રાધા, અતિ ભોરી રાધા રાધા, રાધા 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 રાધા. કંચન વર્ણી રાધા રાધા, નિત્ય સુખકરણી રાધા રાધા, સુભગ પામિની રાધા રાધા, જગત સ્વામિની રાધા રાધા, રાધા 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 રાધા, રાધા રાધા. કૃષ્ણ આનંદિની રાધા રાધા, આનંદ કંદિની રાધા રાધા, સતા પૂર્તિ રાધા રાધા, નવલ વ્રજેશ્વરી રાધા રાધા, રાધા 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 રાધા. નિત્ય રાસેશ્વરી રાધા રાધા, કોમલ અંગિની રાધા રાધા, કૃષ્ણ સંગિની રાધા રાધા, કૃપા વર્ષિણી રાધા રાધા, રાધા 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 રાધા. પરમ હર્ષિણી રાધા રાધા, સિંધુ સ્વરૂપા રાધા રાધા, પરમયાનુપા રાધા રાધા, રાધા 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 રાધા. પરમ હિતકારી રાધા રાધા, કૃષ્ણ સુખકારી રાધા રાધા, નિકુંજ સ્વામિની રાધા રાધા, નવલ ભામિની રાધા રાધા, રાસ રસેશ્વરી રાધા રાધા, સ્વયં પરમેશ્વરી રાધા રાધા, રાધા 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 રાધા. સકલ ગુણાતી રાધા રાધા, રસિક નિપુનિતા રાધા રાધા, ભક્તિ મોહિત રાધા રાધા, રાધા 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 રાધા. ઓ શ્રીનાથજી, પ્રિય વૈષ્ણવો, અત્યારે તો ફક્ત આપણે નામ લીધા છે, પછી તેનું વિસ્તારથી ભાવ દર્શન પણ કરીશું. અને રાધાજીના આ 32 નામ ખૂબ જ શુભ અને ફળદાયી છે. પુરાણોમાં સ્વયં શ્રી હરિ ભગવાને કહ્યું છે કે જે કોઈ વ્યક્તિ અજાણતામાં પણ શ્રી રાધાજીનું નામ લે છે, તેની આગળ હું સુદર્શન ચક્ર લઈને ચાલું છું.
શ્રી રાધાજીનું નામ સ્મરણ કરવાથી જ શાંતિ અને સુખનો અનુભવ થાય છે, પરમ ફલની પ્રાપ્તિ થાય છે. રાધાજીના 32 નામ વિશે આપણે જાણીશું, જેનું સ્મરણ કરવાથી આપણને ઠાકોરજીની લીલાઓનો અનુભવ થશે. બોલો શ્રી વૃષભાન દુલારી કી જય. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. પ્રિય વૈષ્ણવો, હવે સૌપ્રથમ આપણે રાધાજીના અલૌકિક સ્વરૂપને સમજીએ, પછી આ 32 નામોનો વિસ્તારથી ભાવ દર્શન કરીએ. પ્રિય વૈષ્ણવો, આજે આપણા સનાતન વૈદિક ધર્મમાં સુવ્યવસ્થિત ધાર્મિક સંસ્કૃતિ, શિક્ષણ અને ગહન અભ્યાસના અભાવે અન્યતર ધર્મની સરખામણીમાં આપણા સનાતન વૈદિક ધર્મ પ્રત્યે શ્રદ્ધા, વિશ્વાસમાં અવારનવાર ઉણપ પેદા થતી જોવા મળે છે. આવા ગહન અલૌકિક અભ્યાસના ભાગરૂપે શ્રી રાધાજી કોણ છે? શ્રી રાધાજીનું ખરેખર પૃથ્વી પર પ્રાગટ્ય થયેલું ખરું? પ્રભુ સાથે એમનો શો સંબંધ છે? એના જેવા અનેક પ્રશ્નોના ઉત્તર મેળવવા એમના વાસ્તવિક સ્વરૂપને સમજવું ખૂબ જ જરૂરી છે. શ્રી રાધાજીના અનંત રૂપ અને ગુણ છે, જે અલૌકિક સામર્થ્ય વગર સમજી ના શકાય. એમના સ્વરૂપને, એમની લીલાઓને ભાવપૂર્વક જોવું જોઈએ. શ્રી રાધા જ લીલા વિહાર માટે મનન સ્વરૂપા ગોપાંગનાઓના રૂપમાં પ્રગટ છે. આપણા શ્રી ઠાકોરજી એકમાત્ર રસ છે અને એ દિવ્ય મધુરાતી મધુર રસનો જ આ વિસ્તાર છે. આમ શ્રી ઠાકોરજીનું આનંદાત્મક સ્વરૂપ એટલે શ્રી રાધાજીનું સ્વરૂપ. આ સ્વરૂપ શ્રી ઠાકોરજીના શ્રી અંગમાંથી પ્રગટ થયેલ હોવાથી તે અનંત અનાદિ સ્વરૂપ છે. ભાગવતજી અને પદ્મપુરાણના મતે પ્રભુના પરબ્રહ્મના વ્યક્તિત્વ રૂપ એટલે કે શ્રી કૃષ્ણની સર્વોચ્ચ શક્તિ શ્રી રાધાજીને માનવામાં આવે છે. આ રીતે શ્રી રાધાજી પ્રભુનું બ્રહ્મ સ્વરૂપ હોવાથી તે પ્રેમ શક્તિ રૂપે મુખ્ય અને શાશ્વત જીવન સંગની છે. તેથી આપણા સંપ્રદાયમાં નિસ્વાર્થ પ્રેમ, નિષ્કામ પ્રેમનું પ્રતીક એટલે શ્રી રાધા. જેમ લૌકિકમાં બાળકો પોતાના આનંદ માટે ઢીંગલા ઢીંગલી સાથે ખેલે છે, પ્રભુ પોતાના આનંદાત્મક સ્વરૂપના બળ માટે આપશ્રીના શ્રી અંગમાંથી શ્રી રાધાજીનું પ્રાકટ્ય કરેલું નથી. તેમાં કોઈ લૌકિક કામ ભાવના કે નથી કોઈ લૌકિક ભાવના. જે રીતે બાળકો ઢીંગલા ઢીંગલી સાથે નિર્દોષપણે રમે છે, તેવી રીતે પ્રભુ શ્રી રાધાજી સાથે લીલા કરે છે. શ્રી રાધાજીનું આદિ ભૌતિક સ્વરૂપ, ધ્યાન આપજો, શ્રી રાધાજીનું આદિ ભૌતિક સ્વરૂપ. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. બ્રહ્મ સ્વરૂપ શ્રી ઠાકોરજી સદા નિત્ય લીલામાં ગોલોકધામમાં બિરાજે છે. તેમ જ્યારે બ્રહ્મ સ્વરૂપ શ્રી ઠાકોરજી સારસ્વત કલ્પમાં શ્રી કૃષ્ણ તરીકે પ્રકટ થયા, ત્યારે પોતાના લીલા પરિકરની સાથે ગોપ સખાઓ, ગોપીઓ પણ શ્રી ઠાકોરજીને આનંદ આપવા ભૂતલ પર બિરાજ્યા. વેદની શ્રુતિઓએ ભગવત સ્વરૂપનો આનંદ માણવા માટે પ્રભુને વિનંતી કરી, ત્યારે પ્રભુની કૃપાથી તેઓ વ્રજમાં ગોપિકાઓ રૂપે જન્મ્યા. સર્વ વ્રજ ભક્તોના સ્વામીની શ્રી રાધિકાજી છે. આપણા શાસ્ત્રોમાં શ્રી રાધાજીના સ્વરૂપ અને પ્રાગટ્ય અંગે ઘણા ઉલ્લેખ મળે છે. એમાં એક દંતકથા પ્રમાણે વૃંદા નામવાળી કેદાર રાજકન્યાએ શ્રી કૃષ્ણને પતિ રૂપે પામવા માટે ઘોર તપસ્યા કરી હતી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હતું, હે દેવી, તમે તપસ્યાથી બ્રહ્માની માફક આયુષ્ય પ્રાપ્ત કર્યું છે. એને ધર્મદેવને આપીને ગોલોકમાં પ્રસ્થાન કરો. આ શરીરથી ફરીથી તપસ્યા કરીને મને પ્રાપ્ત કરીશ. ત્યારે પછી ગોલોક આવી વાસક રૂપમાં જ્યારે તું વૃષભાનની પુત્રી સુધા રૂપે અવતરીશ ને, ત્યારે તું રાધાની છાયા રૂપ હોઈશ અને મારી કલારૂપ રાયણ એટલે કે ગોપ તને વિવાહમાં ગ્રહણ કરશે, તારી સાથે વિવાહ કરશે. શ્રી રાધા સુદામાના શાપથી જ્યારે વૃષભાન કુમારી જ વાસ્તવમાં રાધા છે અને તું એની છાયારૂપ છે.
વિવાહ વખતે તારે છાયાને રાયણ ગોપ ગ્રહણ કરશે. સ્વયં શ્રી રાધાજીએ પણ શ્રી યશોદામાને ઉપદેશ કરતી વખતે કહ્યું કે પોતાની છાયાથી જ રાયણ ગોપની સ્ત્રી થઈ હતી એવો ઉલ્લેખ કર્યો હતો. આ કથા પરથી પ્રભુનું આનંદાત્મક સ્વરૂપ રાધા અને રાયણ ગોપની સ્ત્રી એ બંને અલગ અલગ છે. શ્રી રાધાનું વાસ્તવિક સ્વરૂપ પ્રભુનું આનંદાત્મક સ્વરૂપ છે, જે વૃષભાન કુમારી શ્રી રાધાજી છે. શ્રી વૃષભાનજીએ પરણાવેલ પુત્રી એ રાધાજીની છાયા હતી. શ્રી રાધાજી પ્રભુનું આનંદાત્મક સ્વરૂપ હોવાથી તે સતચિત આનંદમય છે. સંસારી જીવોની જેમ એનું શરીર, મન તથા ઇન્દ્રિયો પંચભૂતોનો વિકાર નથી. એના ચિન્મય મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયો રહેલી છે. એમનું શ્રીઅંગ, મનવાણી શ્રી કૃષ્ણ પ્રેમથી આનંદિત છે. શ્રી રાધાજીના આધિદૈવિક સ્વરૂપની વાત કરીએ તો આપણે આગળ પર જોયું તેમ શ્રી રાધાજીનું ભૂતલ પર પ્રાકટ્ય પ્રભુના આનંદાત્મક સ્વરૂપે થયું. આ રીતે વિચારતા જેમ શ્રી ઠાકોરજી નિત્ય અનાદિ છે, તેવી રીતે શ્રી રાધાજી પણ નિત્ય અને અનાદિ છે. આમ શ્રી રાધાજી શ્રી ઠાકોરજીથી નિત્ય અભિન્નતા છે. સ્વયં શ્રી ઠાકોરજીનું સ્વરૂપ શ્રી રાધાજીનું સ્વરૂપ છે. તે બેમાં કોઈ ભિન્નતા નથી. શ્રી રાધાજી પણ આ ભૂતલ પર શ્રી ઠાકોરજીના શ્રી અંગમાંથી મોહ સ્વરૂપે સમય પર પ્રગટ થઈ ભૂતલને પરમ પવિત્ર રાખવા શ્રી ઠાકોરજીને સહાય કરે છે. શ્રી રાધાજી શ્રી ઠાકોરજી શ્રી કૃષ્ણનું જ એક બીજું સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીની જેમ એમના પણ સમસ્ત ભગવદીય ગુણોનું પ્રાગટ્ય છે. તેઓ સ્વયં આનંદનો સાગર હોવા છતાં શ્રી ઠાકોરજી પાસે નિત્ય નિરંતર આનંદાત્મક સ્વરૂપે શ્રી ઠાકોરજી પાસે પ્રેમની અપેક્ષા રાખે છે, જેથી ભૂતલ પર દૈવી જીવોને અનંત પ્રેમનો સાગર છે તેવો સંદેશો આપે છે. જીવોની ઉપર અનુગ્રહ કરવા માટે પ્રભુ સંસારમાં પ્રગટ થાય છે. એમની રહેણી કરણી મનુષ્ય જેવી હોય છે. એમની લીલાઓ જોઈ ને સાંભળીને જીવ એમનો સાધક થાય છે તથા તેમના લીલા રસનું સંસારમાં અવતરણ થયું તે અલૌકિક કરુણાનો હેતુ છે. શ્રી રાધાજીના પ્રાકટ્યનો હેતુ દરેક દેવી જીવને દિવ્ય પ્રેમનો સંદેશ આપવા માટે થયેલો છે. પ્રભુ પ્રત્યે નિષ્કામનું પ્રતીક એટલે શ્રી રાધાજીનું દૈવી સ્વરૂપ. શ્રી રાધાજી પ્રભુની નિકલંક પ્રેયસીઓમાંની એક છે, મુખ્ય છે. તે ભવ્ય કિશોરી, દુર્લભ સૌંદર્યવાળી લક્ષ્મી, કરોડો વિદ્યુત લતા જેવી કાંતિવાળી, લલિત વસ્ત્રથી કરોડો અમોઘ સૌંદર્ય વીંટળાયેલી એ માધુર્ય, તારુણ્ય, લાવણ્યની અધિષ્ઠાત્રી દેવી, કરોડો શરદના ચંદ્રથી સુષ્મ અને પરાજિત કરનાર મુખશ્રીવાળી તથા નિત્ય રાસની ઉત્સુક મહાભાવ રૂપિણી, તેમજ લલિતા, વિશાખા, ચિત્રા સહેલી, રંગદેવી, ઇન્દુલેખા, તુંગવિદ્યા, ચંપકલતા જેવી બીજી 8 સખીઓ પણ છે. પ્રિય વૈષ્ણવો, આવા રાધાજીના ગુણગાન આપણે પ્રભુને પ્રસન્ન કરવા માટે કરી રહ્યા છીએ, કારણ કે રાધાજી એ પ્રભુને ખૂબ જ વહાલા છે. તો ચાલો સૌ પ્રથમ હવે આપણે રાધાજીના 32 નામોનું ભાવ દર્શન થોડુંક વિસ્તારથી કરીએ અને ત્યારબાદ શ્રી ઠાકોરજીની નિકુંજ સ્વરૂપ સેવામાં સખા અને સખીનો શું ભાવ છે તેનો આનંદ માણીએ. બોલો શ્રી વૃષભાન દુલારી કી જય. પ્રિય વૈષ્ણવો, શ્રી રાધાજીના 32 દિવ્ય નામોનું ભાવ દર્શન કરીએ. પહેલું નામ મૃદુલ ભાષણી રાધા, જેના મૃદુ વચન કૃષ્ણના હૃદયને પ્રસન્ન કરે છે, ભક્તના મનમાં મીઠાશ અને શાંતિ વરસાવે છે. આટલું બોલતા શિક્ષાપત્ર બીજાનો પ્રસંગ યાદ આવે છે, જ્યારે શ્રી સ્વામિનીજી નાના એવા કનૈયાને શ્રી યશોદાજીની આજ્ઞાથી વનમાં ખેલવા પધારી જાય છે અને ત્યારે બંને કિશોર સ્વરૂપ ધારણ કરે છે. અને પછી શ્રી સ્વામિનીજી પાનના બીડા ઠાકોરજીને આરોગાવે છે. તે સમયે કહે છે કે હમારો ચિરકાલ કો વિરહ કબ દૂર કરોગે. હમારો કહેતા શ્રી સ્વામિનીજીએ ફક્ત પોતાના સુખનો વિચાર નથી કર્યો, પરંતુ એમના બધા ભક્તો વતી વિનંતી કરી છે
कि हमारो चिरकाल को विरह कब दूर करोगे। आवा मृदुल भाषिणी श्री राधाजी छे। बीजू नाम छे सौंदर्य राशिणी राधा। अनंत सौंदर्यना मालिक, જેના દર્શનથી જગતને પરમ આનંદનો અનુભવ થાય છે। સૌંદર્યનો એક અર્થ એ પણ થાય છે રૂપ, અને રૂપનો એક અર્થ થાય છે સમજ। શ્રી સ્વામિનીજીમાં એવી સમજ છે કે તે હંમેશા પ્રભુના સુખનો જ વિચાર કરે છે। ઘણી વખત સેવામાં કંઈ મોડું થઈ જાય ભોગ ધરવાને, તો સ્વામિનીજી તત્પર બનીને ભોગ આરોગાવવા માટે ઠાકોરજીને પહોંચી જાય છે। એવા સૌંદર્ય રાશિણી શ્રી રાધાજી છે। પરમ પુનિતા રાધા, પવિત્રતા અને નિષ્કલંકતાની મૂર્તિ રાધા છે। એમના સ્મરણથી ભક્તનું જીવન શુદ્ધ બની જાય છે। રાધાજી એ મૂળમાં વિરહનું સ્વરૂપ છે। એ ઠાકોરજીનો વિરહ કર્યા કરે છે। એટલે જ આપણે એમના ગુણગાન કરીએ ને તો વિરહનો અનુભવ આપણને પણ થાય અને આપણું પણ હૃદય શુદ્ધ અને પવિત્ર બને। એવા શ્રી રાધાજી પરમ પુનિતા છે। ચોથું નામ છે નિત્ય નવનીતા રાધા રાધા। હંમેશા નવીન સૌંદર્ય અને આનંદથી ભરપૂર દરરોજ નવા રાસમાં પ્રકટ થતા શ્રી રાધાજી છે। આ નામ આપણને સૂચવે છે કે આપણે પણ નિત નવીન મનોરથ પ્રભુ માટે કરવા જોઈએ, તત્સુખનો વિચાર કરવો જોઈએ। પાંચમું નામ છે રાસ વિલાસીની રાધા। રાસ રમણની પરમ નાયિકા, કૃષ્ણજીની સાથે અનંત લીલા રસમાં વિહાર કરનારા શ્રી રાધાજી છે। એટલે જ કહેવાય છે ને કે રાધે બિના શ્યામ આધે। કૃપામયી રાધે, દયામયી રાધે, કરુણામયી રાધે, કુંજમયી રાધે, નિકુંજમયી રાધે। છઠ્ઠું નામ છે દિવ્ય સુવાસિની રાધા। કમળ જેવી સુવાસ ધરાવનારી, જેના સ્મરણથી અંતરાત્મા પ્રફુલ્લિત થઈ જાય છે। કમળ એ નિષ્કામ ભાવનું પ્રતીક છે, અને કમળ કાદવમાં ખીલે છે છતાં પણ એ કાદવ એને સ્પર્શતો નથી। તેવી રીતે આ કમળ શું સૂચવે છે કે આપણું જીવન પણ કમળ જેવું સુવાસિત હોવું જોઈએ, અને આપણને પણ સંસારની વિષય વાસનાઓ વળગવી ન જોઈએ। આપણે પણ તેનાથી અલિપ્ત રહી અલૌકિકમાં આગળ વધવું જોઈએ। આપણું નામ બોલાઈને ત્યાં આપણા ગુણો પ્રગટ થવા જોઈએ। નિર્દોષતા, નિર્મલતા, પવિત્રતાના આપણી ગેરહાજરીમાં પણ આપણા ગુણોની વાતો થાય તો એને દિવ્ય સુવાસ કહી શકાય। એટલે અહીં કહે છે કે દિવ્ય સુવાસીની રાધા રાધા। સાતમું નવલ કિશોરી રાધા। સદાય નવીન કિશોરી સ્વરૂપા શ્રી કૃષ્ણની પરમ કિશોરી પ્રિયા શ્રી રાધાજી છે। નવલ કહેતા નિત્ય નૂતન, એટલે શ્રી સ્વામિનીજી દરરોજ નિત્ય નવા નવા ભાવ પ્રકટ કરી અને પ્રભુને રીઝવે છે। દરરોજ નવો નવો પ્રેમનો પ્રકાર હોય છે। આપણે રાધા મહાત્મ્યમાં પણ આવે છે ને કે એક વખત અષ્ટસખીઓ અને શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી ખેલ માટે એકઠા થયા હતા। એટલે શ્રી સ્વામિનીજીએ કહ્યું કે આજે તો નવી પ્રકારે ખેલ કરવો છે, અહીંયાથી ક્યાંય દૂર જવાનું નથી। ચંદ્ર સરોવર પરનો આ પ્રસંગ છે, અને ત્યાં કંઈક ચોતરા છે, એ ચોતરા ઉપર ઊભું રહેવાનું, ત્યાંથી હટવાનું નહીં, એવો ખેલ રચવાનું શ્રી સ્વામિનીજીએ કહ્યું। અને એમાં એવો પ્રસંગ પણ આવે છે કે શ્રી ઠાકોરજીએ અષ્ટસખા જે હોય ને એમને પણ શ્રી ઠાકોરજીનું રૂપ ધારણ કરાવ્યું। એટલે બધે શ્રી કૃષ્ણ દેખાય, એમાંથી ઓળખવાનું છે કે કૃષ્ણ કોણ છે, એ રાધાજીને ઓળખવાનું છે। તો એ કઈ રીતે ખ્યાલ આવે? સ્વરૂપ તો બધા એક જ છે, એટલે શ્રી રાધાજી ઓળખી જાય છે, કારણ કે શ્રી સ્વામિનીજીની હાલચાલ પર ઠાકોરજીના નયનો આમ ઓ શ્રીનાથજી કહેતા નથી ફાવી રહ્યું, એટલે ઠાકોર જેમ જેમ સ્વામિનીજી આમ ચાલે ને અલગ અલગ રીતે, એટલે ઠાકોરજીના નયનો તેની પાછળ પાછળ ડોલે। અને આ 8 સખાઓએ ઠાકોરજીનું રૂપ ધારણ કર્યું હોય, પરંતુ એમનામાં તો શ્રી સ્વામિનીજી પ્રત્યે
માન ભાવ જ હોય ને, એટલે એમના નેત્રો નીચા ઢળેલા છે. એટલે સ્વામિનીજી ઓળખી જાય છે કે આ જ કૃષ્ણ છે. એટલે કહે છે કે બહાર આવી જાવ શ્યામ સુંદર, હું આપને ઓળખી ગઈ છું. અને પછી વારો આવે છે અષ્ટસખીઓનો. એટલે શ્રી સ્વામિનીજી એટલે હવે ઠાકોરજીને ઓળખવાનું છે કે સ્વામિનીજી ક્યાં છે. તો ત્યાં ફૂલની કળીઓના ઢગલા હોય છે. એ ઢગલાની અંદર બધી સખીઓ સંતાઈ જાય છે. એક ઢગલામાં શ્રી સ્વામિનીજી છે. એટલે બહાર કોઈ દેખાતું નથી, ફક્ત ફૂલના ઢગલા, કળીઓના ઢગલા છે. એમાંથી ઠાકોરજીને એક જ વખતમાં ગોતવાનું છે કે સ્વામિનીજી કોણ. એટલે રાધાજીએ ગોત્યો ત્યારે સ્વરૂપ તો બહાર દેખાતું હતું, અહીં તો સ્વરૂપ પણ નથી દેખાતું. એટલે રાધાજીને શોધવાના છે. તો શ્યામ સુંદર કહી દે છે કે આપ આ ઢગલામાં છો, બહાર આવી જાઓ પ્યારીજુ. એટલે પછી એ ઢગલામાં શ્રી સ્વામિનીજી જ હોય છે. પછી પૂછે છે કે આપને કેમ ખ્યાલ આવ્યો. ત્યારે ઠાકોરજી સ્વામિનીજીની સરાહના કરતા કહે છે કે જેને આપનો સ્પર્શ થાય ને એ કળી પણ ફૂલ બની જાય. એટલે કળીઓનો ઢગલો હતો એ સ્વામિનીજીનો સ્પર્શ થતા ખીલી ગઈ. એટલે એનો કહેવા પાછળ તત્વ એ છે કે હજી આપણે નવો નવો પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કર્યો હોય કે નવો નવો ભક્તિમાં પ્રવેશ કર્યો હોય, આપણે શ્રી રાધાજીનું શરણ સ્વીકારીએ, એમના ગુણગાન કરીએ ને તો આપણા ભાવમાં વૃદ્ધિ થાય. એટલે તો ભાવની વૃદ્ધિ માટે સેવામાં મન ન લાગતું હોય તો સેવામાં મન લાગવા માંડે, દ્રઢતા થાય. એ માટે તો આપણે શ્રી સ્વામિની સુધી ચતુષ્ટયનો પાઠ કરીએ છીએ. એટલે અહીં સ્વયં ઠાકોરજી કહે છે કે આપના જે શરણે આવે ને એ કળી પણ ફૂલ બની જાય. એટલે એવા શ્રી રાધાજી છે. એટલે કહ્યું નવલ કિશોરી રાધા રાધા. એટલે નિત્ય નવીન મનોરથ કરીને, નિત્ય નવા ખેલ કરીને પ્રભુને પ્રસન્ન કરે છે શ્રી રાધાજી. એટલે જ આપણે કહીએ છીએ ને, નિત્ય લીલા નિત્ય નવતન શ્રુતિ ન પામે પાર. આઠમું નામ છે અતિહિ ભોરી રાધા રાધા. ભોળા અને નિષ્કપટ નિર્દોષતા જેઓની અનંત કાંતિ છે એવા શ્રી રાધાજી છે. એટલે રાધાજી માન તો કરે છે પ્રભુ પાસે લાડ લડાવવા માટે, પરંતુ એમનાથી પછી રહેવાતું નથી. એમના પ્રાણ પ્યારા શ્રી ઠાકોરજીથી એ દૂર રહી શકતા નથી. એમ થાય કે જલ્દી પ્રભુ પધારે અને મને મનાવે. આ તો ખેલનો એક પ્રકાર છે, કારણ કે કહેવાય છે ને ખેલ મેં મેલ હૈ. એટલે પછી નવમું નામ છે કંચનવર્ણી રાધા રાધા. સોનાની જેમ ઝળહળતું તેજ ધરાવનારી રાધા છે, જેના દર્શનથી ભક્તનું મન તેજોમય બની જાય છે. અને સોનું તો તેનું તત્વની દ્રષ્ટિએ જોઈએ ને તો તેમાં પણ તાપ છે. સોનું ક્યારે બને, કેટલો તાપ સહન કરે ત્યારે એ સોનું બને છે. એવી જ રીતે શ્રી રાધાજીમાં પણ વિરહ છુપાયેલો છે. વિરહ જેમ ગાઢો બને એમ પ્રેમ ગાઢો થાય છે. વિરહ એ ફલરૂપ છે. એટલે જ આપણે સંયોગ અને વિયોગ બંને જરૂરી છે એમ કહીએ છીએ ને. કીર્તનમાં પણ આવે છે ને, સંયોગ વિયોગ રસ ભાવને વિચારજો, ભક્તિ રસ પાન કરી સૌને પીવડાવજો. તન સેવા ધન સેવા સાધન પ્રમાણજો, ફલરૂપ સેવા એ તો માનસી રે જાણજો. માનસીમાં મગ્ન થઈ લીલા રસ માણજો. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે આવા કંચનવર્ણી રાધાજી છે. એટલે ખૂબ જ વિરહમાં તપાઈને એ પ્રભુને પ્રિય બન્યા છે. 10મું નામ છે નિત્ય સુખ કારણી રાધા રાધા. સદા સુખના ઝરણા વહાવનારા શ્રી રાધાજી છે. કૃષ્ણ અને ભક્તોને અનંત આનંદ આપનારા શ્રી રાધાજી છે. 11મું નામ છે સુભગ ભામિની રાધા. એટલે સૌંદર્ય, શોભા અને ભક્તિ પ્રેમની પ્રતિમા, જેનાથી કૃષ્ણજીનું મન લહેરાઈ જાય છે એવા રાધાજી છે. શ્રી સ્વામિનીજી એ ભક્તોના સુખનો પણ વિચાર કરે છે. કહેવાય છે કે લલિતાજીની સેવાથી પ્રસન્ન થઈને એક વખત શ્રી સ્વામિનીજી સ્વયં ઠાકોરજીને કહે છે કે હે પ્રભુ, આપ લલિતાના મનોરથ પૂર્ણ કરવા એમની નિકુંજમાં પધારો. આમ શ્રી સ્વામિનીજી એ ભક્તોના સુખનો પણ વિચાર કરે છે. એટલે જ 12મું નામ કહ્યું ને, જગત સ્વામીની રાધા રાધા.
આખા જગતના સ્વામીની શ્રી રાધાજી છે. બધા જીવો પર પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવનારા શ્રી રાધાજી છે. 13મું નામ છે કૃષ્ણ આનંદિની રાધા રાધા, જે કૃષ્ણને સર્વોચ્ચ આનંદ આપે છે. કૃષ્ણના સ્મિતનું રહસ્ય એ જ રાધા છે. કૃષ્ણના હૃદયની ધડકન એ રાધા છે. એટલા માટે તો કહેવાય છે ને કે રાસના રંગમાં રાચેલી પ્રેમ રસની રાણી, કૃષ્ણ હૃદયે વસતી એ જ છે અમારી રાધા રાણી. મૃદુલ ભાષા મીઠી મીઠી સૌંદર્યની ખાણ, શ્રી કૃષ્ણના સ્મિતનું કારણ રાધા તું જ પ્રાણ. પવિત્રતા પુનિતા તારી, સુગંધ તારી દિવ્ય, સોનાની જેમ ઝળહળે તું ચિત્તને કરી છે શુદ્ધ. નવલ કિશોરી નિર્મળ નયની નિષ્કપટ ભોળી, અંગે કોમલતા અતિશય કૃષ્ણ પ્રિયા તું ઢોળી. રાસ વિલાસિની નિકુંજ સ્વામીની આનંદ ધારા વહાવતી, પ્રેમ મૂર્તિ તું કૃષ્ણ સંગીની ભક્તિ હૃદયે ભરાવતી. કૃપા વર્ષે અનંત તારી, હર્ષે હૃદય હમેશ, ગુણોની તું સાગર અખૂટ, તારી સમ કોઈ ન લેશ. સિંધુ જેવી ઊંડાણ તારી, અનુપમ તારી છટા, સ્વયં પરમેશ્વરી તું, તારા ચરણોમાં સર્વ વિપટા. જગત સ્વામીની તું રાધા, કૃષ્ણ આનંદીની નામ, ભક્તિ મોહિત કરી દેતી તારા સ્મરણથી પ્રાણ. સુખની ધારા વહાવે તું, હિત કરતી સર્વની, તારા ચરણોમાં જ શાંતિ, આશ્રય એ જ જનની. રાસમાં રાસેશ્વરી તું, નિત્ય નવીન બિહારી, વ્રજમાં વ્રજેશ્વરી તું, લીલા રસે ઉજારી. રાધે રાધે નામ જપતા મન થાય શાંત, નામ સ્મરણથી મળે ભક્તને સુખ શાંતિ અનંત. આમ આવા શ્રી રાધાજી છે. એટલે જ કહ્યું ને કે કૃષ્ણ સંગીની રાધા રાધા, કોમલ અંગીની રાધા રાધા, આનંદ કંદિની રાધા રાધા. પ્રભુને આનંદ આપનારા શ્રી રાધાજી છે. પછી 15મું નામ છે પ્રેમ મૂર્તિ રાધા રાધા, શુદ્ધ પ્રેમની જીવંત મૂર્તિ રાધા, જેના દર્શનથી હૃદય ભક્તિ રસથી ભરી જાય એવા શ્રી રાધા છે. રસ આપૂર્તિ રાધા, રાસ અને રસનો સાગર, જે ભક્તને પરમ સુખનો અનુભવ કરાવે છે એ શ્રી રાધા છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. આપણે પ્રસંગ પણ આવે છે કે આપણે જપમાલા કરીએ છીએ, તેમાં 108 મણકા હોય છે. એટલે એ 108 મણકા એ 108 કુંજ છે, અને એક એક કુંજમાં શ્રી સ્વામિનીજીની સખી છે. આપણે એક એક નામ લઈએ એટલે એ નામ આપણાવતી એ સખી અંદર જે યુગલ સ્વરૂપ બિરાજતું હોય ને તેને આપનાવતી કહે છે. અને પછી આપણે જે કુંજના અધિકારી હોઈએ ને એ કુંજમાં આપણને પ્રવેશ મળે છે. આવો માલાજીનો 108 મણકાનો ભાવ છે. ઓ શ્રીનાથજી. અને પછી સ્વામિનીજી આપણાવંતી પ્રભુને વિનંતી કરે છે કે આ ભક્તનો આપ અંગીકાર કરો, એ આપના માટે તલપે છે. આમ રાધાજી આપણા વતી વિનંતી પણ કરે છે. એટલે જ અહીં કહ્યું રાસ અને રસનો સાગર એટલે રાધા રાધા. 17મું નામ છે નવલ વ્રજેશ્વરી રાધા, વ્રજની સ્વામીની, ગોપિકાઓના હૃદયમાં વસતી નાયિકા રાધા રાધા. શ્રીનાથજી, ગોપીજનોએ કોઈ પણ વ્રત કર્યા છે એ પણ પ્રભુને મેળવવા માટે જ કર્યા છે. યમુનાજીના તટે જ પ્રભુએ બધી લીલા કરી છે. શ્રી યમુનાજી કેવા છે? પ્રિય પ્રીતમનું મિલન કરાવનારા છે. એટલે તો શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી યમુનાજીને કહે છે કે આપ હવે આ મુકુટ કાશીનો શ્રૃંગાર ધરી રાખજો, કે જેના કારણે ભક્તોને વિરહ ન થાય. પ્રભુમાં વિરહમાં જોડતા ભક્તોને શાંતિ મળે એ માટે શ્રી સ્વામિનીજીએ કહ્યું હતું, અને ઠાકોરજીએ પણ. હવે અહીં કહે છે નિત્ય રાસેશ્વરી રાધા રાધા, સદાય રાસમાં મગ્ન રહેનાર કૃષ્ણજી સાથે નિત્ય નૃત્ય કરતા શ્રી રાધાજી છે. શ્રીનાથજી ચરિત્રામૃતમાં પણ પ્રસંગ આવે છે ને કે પ્રભુ સાથે રાધાજી જ્યારે રાસ ખેલે છે
ત્યારે અલગ અલગ પ્રકારે નૃત્ય કરીને પ્રભુને રીઝવે છે. પછી પ્રભુ કહે છે, વાહ પ્યારી જુ વાહ, ખૂબ આનંદ આવ્યો. ત્યારે રાધાજી કહે છે કે હજી તો અહીં મારે થોડીક લોક મર્યાદા આવી જાય છે. કોઈ એવું એકાંત સ્થાન આપ બનાવી આપો ને કે જ્યાં હું આપને પ્રસન્ન કરવા નિત્ય નવતન રાસ આપની સાથે ખેલી શકું. એટલે જેવી રીતે શ્રી સ્વામિનીજીએ વર્ણન કર્યું એવી રીતે પ્રભુના હૃદયમાંથી એ મનોરથ પ્રકટ થવા લાગ્યો. અને શ્રી સ્વામિનીજીનો મનોરથ એટલે આપણા શ્રી ગિરિરાજજી. એ ગિરિરાજજી ફક્ત આપણને એવું લાગે કે પર્વત સ્વરૂપે છે, પણ એ સાક્ષાત શ્રી સ્વામિનીજીનો મનોરથ છે. અને પ્રભુના સુખ અર્થે શ્રી ગિરિરાજજી પધાર્યા છે. આમ શ્રી સ્વામિનીજી એટલે કે શ્રી રાધાજી એ નિત્ય રસેશ્વરી છે. એટલે જ તો ગિરિરાજની કંદરાઓમાં અલગ અલગ પ્રકાર છે. આપણે કહીએ છીએ ને, ગિરિ કંદરામાંથી પ્રકટ થયા પ્રભુ આપ ગોવર્ધન નાથ રે. નંદ યશોમતી કેરા લાલન વ્રજ સૌ કીધું સનાથ. ગોવર્ધન રસિયા રે મારે મન વસિયા વ્રજનાથ. મધુર વાલો હસિયા રે. હવે અહીં કહે છે કૃષ્ણ સંગીની રાધા, એટલે શ્રી કૃષ્ણની સદા સંગીની રાધા છે, જે વિના કૃષ્ણનું જીવન અધૂરું છે. 21મું નામ છે કૃપા વર્ષિણી રાધા, અનંત કૃપાનું ઝરણું વહાવનારી, જેનાથી ભક્તો કદી નિરાધાર નથી રહેતા. એ શ્રી રાધા છે. એટલે જ ભક્તોએ ગાયું છે ને, હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, પરમ ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, પરમ ધન રાધા 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 રાધા, હમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા. પછી અહીં કહે છે કે પરમ હર્ષિણી રાધા, પરમ પ્રસન્નતાની સ્વરૂપા, જેના દર્શનથી હૃદય આનંદથી છલકાઈ જાય એવા શ્રી રાધાજી છે. 23મું નામ છે સિંધુ સ્વરૂપા રાધા, ભાવના અને કરુણાના સાગર, જેનો કોઈ અંત નથી એવા અપાર કરુણા વર્ષાવનાર શ્રી રાધાજી છે. પરમ અનુપા રાધા, અનન્ય અને બેનમૂન, જેનાથી વધારે વિશિષ્ટ કોઈ નથી એવા શ્રી રાધાજી છે. શ્રી રાધાજીને આહલાદીની શક્તિ કહ્યા છે. 25મું નામ છે પરમ હિતકારી રાધા, સર્વ જીવના કલ્યાણની ચિંતા કરનારા, જેના ચરણોમાં સર્વનું હિત સમાયેલું છે એવા શ્રી રાધાજી છે. 26મું નામ છે કૃષ્ણ સુખકારી રાધા, શ્રી કૃષ્ણને સર્વોચ્ચ સુખ આપનારા રાધા, ભક્તોને પણ પરમ આનંદ અપાવનારા રાધાજી છે. 27મું છે નિકુંજ સ્વામીની રાધા, નિકુંજ લીલાની નાયિકા, શ્રી કૃષ્ણ સાથે ગુપ્ત રમણ કરતા શ્રી રાધાજી છે. એ નિકુંજની ભાવનાનો પણ આપણે પ્રકાર લઈશું આ નામનું ભાવ દર્શન કરીને. નવલભામિની રાધા, સદાય નવીન સૌંદર્યથી ભરપૂર, જેના દર્શનથી નિત્ય આનંદની અનુભૂતિ થાય છે એવા શ્રી રાધાજી છે. 29મું નામ છે રાસ રાસેશ્વરી રાધા, રાસની પરમ સ્વામિની, જે વિના રાસ પૂર્ણ થતો નથી એ શ્રી રાધા. 30મું નામ સ્વયં પરમેશ્વરી રાધા, સર્વોપરી પરમ શક્તિ, શક્તિ સ્વરૂપા, કૃષ્ણજીની પરમ પ્રિયા શ્રી રાધાજી છે. 31મું નામ છે સકલ ગુણિતા રાધા, એટલે સર્વ ગુણોથી ભરપૂર, જેના સ્વરૂપમાં એક પણ અવગુણ નથી એ શ્રી રાધા છે. 32મું રસિકાની પુનિતા રાધા, રાસ રસિકાની પરમ પવિત્ર સ્વરૂપા, જેના સ્મરણથી ભક્તિમાં પરમ આનંદ મળે છે એ શ્રી રાધાજી છે. જે ભક્તો દરરોજ આ 32 નામનું સ્મરણ કરે છે તેનું જીવન ભક્તિમય બની જાય છે, તેને કૃષ્ણ પ્રેમનો અખૂટ ભંડાર પ્રાપ્ત થાય છે. રાધાજીનું નામ જ કલયુગમાં સર્વથી કલ્યાણકારી મંત્ર છે. પ્રિય વૈષ્ણવો, હવે આપણે એકવાર ફરીથી રાધાજીના 32 નામો એક સાથે લઈશું, કારણ કે 3 વખત એ બહાને આપણે 32 નામોનો પાઠ કરી શકીએ.
રાધાજીના 32 નામ. મૃદુલ ભાષણી રાધા રાધા, સૌંદર્ય રાશિણી રાધા રાધા, પરમ પુનીતા રાધા રાધા, નિત્ય નવીનતા રાધા રાધા, રાસ વિલાસિની રાધા રાધા, દિવ્ય સુવાસિની રાધા રાધા, નવલ કિશોરી રાધા રાધા, અતિહિ ભોરી રાધા રાધા, કંચન વર્ણી રાધા રાધા, નિત્ય સુખકરણી રાધા રાધા, સુભગ ભામિની રાધા રાધા, જગત સ્વામિની રાધા રાધા, કૃષ્ણ આનંદિની રાધા રાધા, આનંદ કંદિની રાધા રાધા, પ્રેમ મૂર્તિ રાધા રાધા, રસ આપૂર્તિ રાધા રાધા, નવલ વ્રજેશ્વરી રાધા રાધા, નિત્ય રસેશ્વરી રાધા, કોમલ અંગિની રાધા રાધા, કૃષ્ણ સંગિની રાધા રાધા, કૃપાવર્ષિણી રાધા, પરમહર્ષિણી રાધા રાધા, સિંધુ સ્વરૂપા રાધા રાધા, પરમ અનુપા રાધા રાધા, પરમ હિતકારી રાધા રાધા, કૃષ્ણ સુખકારી રાધા રાધા, નિકુંજ સ્વામિની રાધા રાધા, નવલ ભામિની રાધા રાધા, રાસ રાસેશ્વરી રાધા રાધા, સ્વયં પરમેશ્વરી રાધા રાધા, सकल गुणिता राधा राधा, रसिक निपुणिता राधा 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 राधा. પ્રિય વૈષ્ણવો, આ રીતે શ્રી રાધાજીના 32 નામો એ ઠાકોરજીના સ્વરૂપના અનુભવ કરાવતા અદ્ભુત નામો છે. હવે આપણે અહીં કુંજ નિકુંજની વાત કરી હતી અને શ્રી ગિરિરાજજીની તળેટીમાં અષ્ટસખાઓ અને સખીઓનું શું સ્વરૂપ છે તેનું આપણે થોડોક ભાવદર્શન કરીશું. એટલે કે શ્રી ઠાકોરજીની નિકુંજ સ્વરૂપમાં સેવામાં સખા સખીનું ભાવદર્શન. પેલું સુરભીકુંડ. શ્રી ઠાકોરજીના કયા સ્વરૂપની સેવા? તો કહે શ્રી બાલકૃષ્ણજી. ક્યાં અષ્ટસખા? તો કહે પરમાનંદદાસજી. અને રાત્રિ લીલામાં સખી ભાવ તો કહે ચંદ્રભાગાજી. એટલે સુરભી કુંડ પર શ્રી બાલકૃષ્ણજીના ભાવથી સેવા, સખામાં પરમાનંદદાસજી અને સખી સ્વરૂપમાં ચંદ્રભાગાજી. બીજું છે બિલછુ કુંડ. શ્રી ઠાકોરજીના શ્રી મદન મોહનજી સ્વરૂપની સેવા, અષ્ટસખામાંના કૃષ્ણદાસજી, રાત્રિ લીલામાં લલિતાજી સખીના ભાવથી. ત્રીજું છે કદમખંડી. શ્રી ઠાકોરજીના શ્રી દ્વારકાનાથજી સ્વરૂપની સેવા, અષ્ટસખામાંના ગોવિંદ સ્વામી, રાત્રિ લીલામાં સખી ભાવ શ્રી ભામા સખી. ચોથું છે શ્રી અપ્સરા કુંડ. શ્રી ઠાકોરજીના શ્રી વિઠ્ઠલનાથજી સ્વરૂપની સેવા, અષ્ટસખામાંના જીત સ્વામીજી ના ભાવથી અને રાત્રિ લીલામાં પદ્માજી સખીના ભાવથી. પાંચમું છે શ્રી સઘન કંદરા. શ્રી ઠાકોરજીના શ્રી મથુરાનાથજી સ્વરૂપના ભાવથી, અષ્ટસખામાંના સુરદાસજી અને રાત્રિ લીલામાં ચંપકલતાજી સખી. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. એટલે આ રીતે કુંજની કુંજોનું પણ અનેરું વર્ણન છે. કુંજ ગાઢી કુંજ હોય, કેટલી બધી કુંજ હોય, ત્યારબાદ નિકુંજ આવે. એક વખત આપણે એવી રીતે પણ ભાવ દર્શન કર્યું હતું કે ઘણી વખત આપણને કોઈ ભક્તને મૂંઝવણ થાય કે હું કેના ગુણગાન કરું. જેમ કે રાધાજીના ગુણગાન કરું, યમુનાજીના ગુણગાન કરું, શ્રી વલ્લભના ગુણગાન કરું, કેના ગુણગાન કરું. આવી કોઈ ભક્તને મૂંઝવણ થાય તો એ મૂંઝવણનો જવાબ આપણા શ્રીનાથજી આપે છે. એવો સત્સંગ આપણે કર્યો હતો. તો અહીં કુંજની ભાવના છે તો આપણે એ સત્સંગ અગાઉ કરેલો હું પાછળ એડ કરું છું કે જેના કારણે આપણને ખ્યાલ આવશે કે આપણે કોઈ પણ ગુણગાન કરીએ અંતે પ્રભુ પ્રાપ્તિ જ કરાવનારા છે. એ આપને એ પ્રસંગ દ્વારા સમજાશે. બોલો શ્રી વૃષભાન દુલારી જી કી જય. આજે આપણે જોઈશું શ્રી નિકુંજ સેવા ભાવના અને નિધિ સ્વરૂપ બેઠકો. પ્રાતઃ સ્મરણીય અને પરમ વંદનીય શ્રીમદ વલ્લભ અગ્નિના ચરણ કમલમાં અમારા કોટી કોટી દંડવત પ્રણામ હોજો. વાકપતિ શ્રી મહાપ્રભુજીએ વેદ,
ઉપનિષદ, શ્રુતિ, ભાગવત, પુરાણ સર્વેમાંથી શોધન કરી ઘણા કાળથી દોડાઈ ગયેલા માર્ગને સુવર્ણ રૂપે શુદ્ધ કરી શુદ્ધાદ્વૈત ભક્તિ માર્ગ બ્રહ્મવાદને સ્થાપન કરી મહાદયા કરેલી છે. તે કૃપા માર્ગ વડે સર્વે જીવો બ્રહ્મ સંબંધ દ્વારા વર્ણ અધિકાર ભેદ સિવાય પ્રભુ સેવા ભક્તિ રસ દ્વારા આનંદ પ્રાપ્ત કરી શકે છે અને વલ્લભ સિદ્ધાંત ગ્રહે જ વિશ્વ પરમ શાંતિ માર્ગે જશે. મહા ઉદાર શ્રી મહાપ્રભુજીએ વિશ્વના જીવ માત્ર ઉપર જે અનહદ કૃપા વરસાવેલી છે તેનો અલભ્ય લાભ ન લે તે કેવળ કમભાગ્ય છે. જીવના ઉદ્ધાર અર્થે પોતે 3 વાર શ્રી ચરણોએ ચાલી પૃથ્વી પરિક્રમા કરેલી છે. તેમ પ્રભુ સેવા કરી નિજ સેવકોને સેવા દ્વારા મુક્ત ભાવે ભગવદ રસ ચખાડ્યો ને હજુ પણ શ્રી વલ્લભકુળ ભગવદ રસ પાઈ રહેલ છે. વચનામૃત દ્વારા શ્રી મહાપ્રભુજીએ સેવાના એવી સરળ ને સુંદર રીતે ગૂંથણી કરેલી છે કે ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં આત્મ નિવેદન દ્વારા જીવન, સ્ત્રી, પુત્ર, ધન, વૈભવ એ સર્વનો પ્રભુ સેવામાં વિનિયોગ કરી તદીય ભાવે પોતાનું જીવન સમય શ્રી પ્રભુ ચરણ કમળની સેવામાં ભક્તિ રસથી પતિ ભાવે જોડી દે તો તેનું ગૃહસ્થાશ્રમ જીવન હોવા છતાં જીવન આશ્રમ લૌકિક મટી અલૌકિક રસ સાથે એકરૂપ બની જાય પ્રભુના રસ સ્વરૂપ સાથે પ્રત્યક્ષ ફલરૂપ પરમાનંદ અનુભવે છે. સેવા એ વાણીનો વિલાસ કે કોઈ રાજા મહારાજાની પ્રસન્નતા મેળવવાનો પ્રાકૃત વિષય નથી. અરે એ તો અલૌકિક રસિક શિરોમણી પ્રેમ સ્વરૂપ હૃદય વલ્લભ શ્રી કૃષ્ણચંદ્ર પૂર્ણ પુરુષોત્તમને મેળવવા માટે છે અને તે માર્ગ શ્રી ગોકુલનાથજીના શબ્દોમાં કહીએ તો અનેક કંટક ને તલવારની ધાર ઉપર ચાલવા જેવો છે. દોયલો સેવા માર્ગ છે છતાં તે શ્રી સ્વામિનીજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી તેમ અન્ય શ્રી ગોસ્વામી બાલકને તાદ્રશી ભગવદીય એવા ભગવત સ્વરૂપોની અને શ્રી ઠાકોરજીની જીવ ઉપર કૃપા થાય ત્યારે તે સહેજે સેવા દ્વારા નિત્ય લીલાનંદની ઝાંખી થાય છે. આવા કૃપાસાધ્ય સેવા માર્ગને કેટલાક મુખ્ય મૂર્ખજનો નાટ્યની રંગભૂમિ સમજી રહેલ છે, પણ ભલા તે રંગભૂમિનો એકાદ દિન અનુભવ લે ત્યારે સેવા કેવી ને કેટલી દુર્લભ છે તે સમજાય છે. શ્રી રસિક વ્રજવિહારી સાથે રમણ કરનાર ભગવદ રસિક કેટલાય ગુણોથી વિભૂષિત હોવો જોઈએ, જેમ સંગીત કલા, રસ, રૂપ, અલૌકિક શૃંગાર કલા, ફૂલ ગૂંથણ કલા, પાક કલા, વાગા વસ્ત્ર શિવણ કલા જેવી અનેકવિધ કળાઓથી તે નિપુણ હોય છે. ત્યાં રોજ તે સેવાથી પ્રાપ્ત થઈ શકે છે તેની ખબર પડે ને શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવા કરનાર વૈષ્ણવ 84,252 જેવા પરમ ભગવદ રસિકોને શ્રીજીની નિત્ય લીલાનો સાક્ષાત્કાર પણ થયો છે. હવે ભગવત સેવા આપણે પણ કરીએ છીએ ત્યારે પ્રભુનો સાક્ષાત્કાર કેમ થતો નથી એવો કેટલાકના હૃદયમાં સ્વાભાવિક પ્રશ્ન થાય છે. તેમાં આપણી સમજફેર ભૂલ છે. શ્રી યમુનાજીના પદમાં સ્વાતિ જલ બિંદુ જબ પરત હૈ જાહી મેં તાહી મેં હોત તે સોજુ બાનો એ ઉક્તિ પ્રમાણે સર્પના મુખમાં સ્વાતિ જલ પડે ઝેર નીકળે છે ને કેળમાં પડતા કપૂર બને અને તે જ સ્વાતિ જલ સમુદ્ર છીપમાં પડતા ઉત્તમ મોતી નીવડે છે. એટલે આપણે સેવા કરીએ છીએ પણ એક સાક્ષાત્કાર થવામાં પ્રભુ વરણ મુજબ વિલંબ થાય છે. તેનું કારણ ઉપર મુજબ પાત્રભેદ અને શીતળ ભક્તિ જ મૂળભૂત હોય છે. પહેલાના પરમ ભગવદીય દામોદરદાસજી, કુંભનદાસજી, ગજન ધાવનજી, નારાયણદાસજી, કૃષ્ણદાસ અધિકારીજી, આશકરણજી, રસખાનજી જેવા
વિરહથી તન્મયતાવાળા હૃદય આપણા નથી, તેનું જ તે પરિણામ છે. આપણો માર્ગ વિરહ ભાવાત્મક છે ને, તે વિરહણ્ય હૃદય થતા, જેમ શ્રી ગોપીજનોનો પ્રથમ રાસરમણ મનોરથ થયા બાદ ગોપીજનના હૃદયમાં અહંભાવ પ્રકટ થતા પ્રભુ અંતર્ધ્યાન થયા, ત્યારે તેથી તેઓએ પ્રભુની લીલાનું પરસ્પર અનુકરણ કર્યું. ત્યારે પુષ્કળ વિરહગ્નિ પ્રકટ થતા છેલ્લી મહાદશામાં દાખલ થયા ને પોતાનો દોષ સ્ફુરણ થતા નિસાધન ભાવે આક્રંદ કરવા લાગ્યા. એટલે તુર્ત હૃદયમાંથી પ્રભુ બહાર પ્રકટ થયા. પ્રભુ પોતાની પાસે જ હતા, પણ અહંભાવ રૂપી અંધકાર પડળથી તે અપ્રકટ હતા. તે મદરૂપી પડદો દૂર થતા જ પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રાસરમણ નિત્ય લીલા શ્રી પરમાનંદ ધન દીધું. એવી રીતે વ્રજભક્તોના જેવો પ્રેમરસ પ્રગટી હૃદય વિરહાત્મક કીટ ભ્રમર બની જાય, ત્યારે જરૂર તે આનંદકંદ રસેશ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ દર્શન અનુભવ આપે જ છે. તેથી જ મહાપ્રભુજી ત્રિવિધ નામાવલીમાં ભક્ત દુઃખ છેદકાય નમઃ એ નામથી પ્રભુને સંબોધે છે. કારણ ભક્તનું દુઃખ સહેજ પણ સહન કરી શકતા નથી, માટે શ્રી યશોદોત્સંગ લાલિત બાલકૃષ્ણ પ્રભુની બાલ ભાવે સેવા ને કિશોર ભાવે વૃંદાવન રસ સ્વરૂપ સ્મરણ કરવું. કારણ એ જ વ્રજભક્તોનું ભાવાત્મક રસ સ્વરૂપ છે ને એ જ વ્રજભક્તો સાથે નિત્ય રમણ કરે છે. એ ઠાકોરજીની મંગલાથી સેન પર્યંત નિષ્કામ ભાવે તન્મંધનથી ભયપ્રીત સંયુક્ત દીનતાપૂર્વક ઋતુ અનુસાર ઉત્સવ મનોરથ સહિત ચાતકસમ દ્રઢ વિશ્વાસ રાખી સેવા કરવી. સેવા બાદ અનુસર સમયે શ્રી ગોપીજન ભાવે પ્રભુની વ્રતલીલા હૃદયમાં વિચારવી ને તે દ્રઢતા માટે શ્રી વ્રજભૂષણ શ્રીનાથજીની ઝાંખીને વ્રજ પરિક્રમાની ખાસ આવશ્યકતા છે. વ્રજલીલા સ્થળમાં તીર્થભાવ રાખવો નહીં ને यह मांगो गोपीजन वल्लभ मानुष जन्म और हरि सेवा व्रज वसुओ मोहे दीजे सुलभ. ए पद तथा हमारे तीर्थ कौन करे એ सूरदासजी તથા પરમાનંદાસજીના કીર્તન ભાવ મુજબ વૈષ્ણવને પ્રભુ સેવા સિવાય અન્ય વિષયમાં ચિત્ત રાખવું ન જોઈએ. સેવા સાથે અંતઃકરણમાં શ્વાસોશ્વાસ જોડે શ્રી અષ્ટાક્ષર મંત્ર ચાલે તેવી રીતે પ્રયત્ને ટેવ પાડવી. જીવન નિર્વાહ માટે સત્યનિષ્ઠાથી પ્રપંચ દૂર રહી પ્રભુ ઈચ્છા પ્રમાણે થાય તે ઉદ્યમ કર્યા કરવો. મનમાં પ્રભુનો નોકર એટલે કે દાસ ભાવ રાખી તેમ તન મન ધનથી બને તે પ્રમાણે શ્રી ગુરુદેવની સેવામાં પણ ચિત્ત રાખવું. હવે પ્રભુની સેવા ઉપયોગી લીલા સામગ્રી સંબંધે વિચારીશું. શ્રીજીનું નિકુંજ. શ્રીજીની નિકુંજ વૈષ્ણવનું હૃદય રૂપી મંદિર ને વ્રજભૂમિ સમજવી. તે નિકુંજનો પહેલો નીચેનો ખંડ શ્રીમદ ગોકુલ નંદાલય ભાવે, ઉપરનો બીજો ખંડ સુખશૈયાજીને બૃહદ વૃંદાવન રાસસ્થળ, ત્રીજો ખંડ શ્રી યમુનાજી બિરાજતા હોય તો શ્રી ચંદ્ર સરોવર યમુના તટ ભાવ હૃદયમાં સ્થિર કરવો. કારણ શ્રી યમુના રાસરમણના સિદ્ધિદાતા છે. સિંહાસન શ્રી યશોદાજીના અંક ભાવે એટલે કે ખોડો, તેમાંના ગાદીજી શ્રી સ્વામિનીજીના ભાવે, વચ્ચેનો તકિયો પીઠોકા શ્રી ચંદ્રાવલીજીના ભાવે, આસપાસના બંને તકિયા શ્રી લલિતાજી શ્રી વિશાખાજી સખીના ભાવે, મખમલની શ્વેત બિછાયત શ્રી સ્વામિનીજીનો વિશુદ્ધ ઉજ્જવલ પ્રેમ ભાવ છે. શ્રી ઝારીજી યશોદાજીના પૈપાન ભાવે છે. ઉપરનું લાલ વસ્ત્ર શ્રી સ્વામિનીજીનો આરક્ત પ્રેમ ભાવ સૂચવે છે. ઝારીજીમાં જળ શ્રી યમુનાજીના ભાવે બિરાજે છે. બંટાજી શ્રી સ્વામિનીજીના હૃદય અંતરપટ રૂપે છે અને અંદરની સૂક્ષ્મ સામગ્રી શ્રી સ્વામિનીજીના ઉત્તમ પ્રેમ રસ સ્વરૂપ છે. સુવર્ણ કટોરા, તાટ, પાત્ર એ સર્વ શ્રી સ્વામિનીજીના શ્રી અંગના વર્ણ ભાવે છે. તેમાં કેસરી સામગ્રી શ્રીજીને આરોગવી ઘણી પ્રિય છે. ચાંદીના શ્વેત પાત્રમાં શ્રી ચંદ્રાવલીજીના ભાવરૂપ છે. તેમાં દૂધ,
દહીં, નવનીત ઘણા જ પ્રેમે પ્રભુ આરોગે છે, કારણ તે પ્રભુને ઘણો જ પ્રિય છે. આસપાસ બિરાજતા શ્રી ગૌમાતાજી, શ્રી ગોકુળ જે ભગવત ધામ છે, ગોલોક તેનું સ્મરણ કરાવે છે. ખીલોના બાળ સખા ભાવે શ્રી દર્પણ શ્રી સ્વામિનીજી ને વ્રજ ભક્તોનો ઉજ્જવલ ભાવ છે. તે ઉજ્જવલ ભાવરૂપી દર્પણમાં યુગલ સ્વરૂપે નિરખતા શ્રી ઠાકોરજી શ્રી મુખે વધે છે કે હે પ્રિય, તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી. અને દર્પણ શ્રૃંગાર રાજભોગ સમયે શ્રીજીને બતાવી તે દર્પણનો હૃદયે સ્પર્શ કરી તે દ્વારા લીલા સ્વરૂપ શ્રીનાથજી સાથે માનસી ભાવપૂર્વક હૃદયે સ્પર્શી રોમાંચ ભક્તો અનુભવે છે. પ્રેમ આલિંગન પંખો શ્રીજીને પરિશ્રમ નિવારણ અર્થે સખી ભાવે કરવાનો છે. હવે શ્રીજીના શ્રૃંગાર ભાવ સંબંધે શ્રી ઠાકોરજી પીતાંબર શ્રી સ્વામિનીજીના શ્રીઅંગ વર્ણન ભાવે ધરે છે ને શ્રી સ્વામિનીજી નીલાંબર શ્રી ઠાકોરજીના શ્રૃંગાર સ્વરૂપ ઘનશ્યામ અંગવર્ણ ભાવે ધરે છે. કેસરી તિલક શ્રી સ્વામિનીજીના શ્રી અંગવર્ણ ભાવે ને કસ્તુરીનો તિલક મૃગમદ શ્રી યમુનાજીના ભાવે છે. ગુંજામાલા શ્રી વ્રજભક્તોના ભાવે છે. ફૂલમાલા વ્રજભક્તોનો કોમળ પ્રેમ ભાવ છે. મોર ચંદ્રિકા શ્રીની રસદાન ભાવનું સૂચન કરે છે. કુંડલ સાંખ્ય યોગ રૂપ તેમ મયુરાકૃત ને મકરાકૃત કુંડલ સ્વીકાર્યા. પરકિયા રસદાન ભાવ સૂચવે છે. ચીબુક શ્રી ચંદ્રાવલીજીના ભાવે છે. અધરપાન મિશે છે. શ્રીજીને નકવેસર શ્રી સ્વામિનીજીના ભાવે છે. કપોલમાં કેસરી કમલ દ્વારા શ્રી સ્વામિનીજી પોતાનો શ્રી સાથેનો વિવાહ ઉત્કર્ષ ભાવ જણાવે છે. શ્રીવેણીમાં સુવર્ણ તપકી શ્રી સ્વામિનીજીના અંગવર્ણ ભાવે છે ને શ્યામકુંદના શ્રી યમુનાજીના ભાવે છે. શ્યામફુંદના શ્રી યમુનાજીના ભાવે છે. શ્રીકટીમાં કિંકણી તથા ચરણ કમળના સુવર્ણન નુપુર ને મધુર ધ્વનિ વ્રજભક્તોને મોહ ઉપજાવે છે. તેમ વ્રજભક્તોના પૂજારૂપ છે. શ્રી વેણુજી એટલે કે બંસીનો મધુર રવ શ્રી વ્રજભક્તોને અધર સુધા પાનનું આવાહન કરે છે. છડી શ્રી દામા સખા ભાવે છે. વાઘનક્તે જશોદાજી પોતાના પુત્રને નજર ન લાગે તેના રક્ષણ ભાવે ધરાવતા તેથી તે યશોદાજીના ભાવે છે. તેમ નૃસિંહજી સ્વરૂપે અનધિકાર ભક્તો ન આવે તે પ્રિય તે વિશે રખવાળી કરે છે. મંદિરોમાં દ્વારે સિંહ બેસાડે છે તેનો એ જ ભાવ છે. સુવર્ણમાળા શ્રી સ્વામિનીજીના ભાવે ને મુક્તામાળા શ્રી ચંદ્રાવલીજીના ભાવે હૃદય ઉપર ધરે છે. ભ્રવ ઉપર શ્યામમસ બિંદુ પોતાના બાળકને દ્રષ્ટિ દોષથી બચાવવા વિશે યશોદાજીના ભાવે છે. શ્રી ચરણ કમળને હસ્ત વડે પોતે શ્રી મુખારવિંદમાં પધરાવે છે. તે દ્વારા ભક્તોને અધર સુધાના પાન કરાવે છે. કારણ ભક્તનું સ્થાન શ્રી ચરણારવિંદ છે. હવે જે વ્રજ ભક્તોને પોતાના પતિ દ્વારા ગૃહે અટકાયત થઈ તે ભક્તોને શ્રી હસ્તના અંગૂઠાને શ્રી મુખમાં પધરાવી તે દ્વારા અધર સ્વાદ આપે છે. તાંબુલ ભક્ત સાથેનો રસરંગ આનંદ પ્રચુર ભાવ બતાવે છે. કારણ તાંબુલ એટલે કે પાન બીડી શ્રૃંગાર રસ ભાવનું ઉત્પાદક અંગ છે. નિરાંજન એટલે આરતી શ્રી ઠાકોરજીના સ્વરૂપ પ્રત્યે વિરહ અગ્નિ જ્યોત પ્રકટ કરી ભક્ત તન્મયતા ભાવ હૃદયમાં લાવે છે. તે ભાવે છે. વ્રજ ભક્તોના જેવી વિરહાગ્નિ જ્યોત જ્યારે હૃદયમાં પ્રકટ થશે ત્યારે જ પ્રભુ લીલા રસ પ્રાપ્ત થશે. એ મિશથી આરતી છે. ચોપટમાં શ્રીજીનો સામીપ્ય રસભાવ છે. પ્યાદા એ ભક્તોરૂપ છે. જેની ઉપર કૃપા વરસે તેને વચલા ચોરસ ખંડ ગોલક પોતાના શ્રી ચરણ કમળમાં રાખે છે. સુખશૈયા ભાવ શ્રી સ્વામિનીજીને શ્રી યમુનાજીની કૃપાએ ગમ્ય છે. કારણ તે રસાનંદ પચાવનાર ને જાણનાર ફક્ત વ્રજભક્તોને કોઈ વિરલ તાદર્શી ભગવદીય જ છે. પીછવાઈને ચંદરવો શ્રી સ્વામિનીજીને શ્રી ચંદ્રાવલીજીની છાયારૂપ છે. પવિત્રા એ વર્ષ દિનનો સેવા ભાવે છે.
તેરો એ માયા આવરણ રૂપ છે. તે માયારૂપી આવરણ ખસતા શ્રીજીના મધુર મુખારવિંદના દર્શન મળે છે. તેરો એ વિરહ અગ્નિ વધારવામાં પણ ઠીક પાઠ ભજવે છે. આપણે શ્રી ગોસ્વામી બાલકની હવેલીએ શ્રી ઠાકોરજીના દર્શન કરવા ગયા હોઈએ તે વખતે જેટલી દર્શનની વાર લાગે છે તેમ ઠીક મજા આવે છે. ત્યાં ધૈર્યની કસોટી થાય છે. શ્રી ઠાકોરજીના મુખારવિંદમાં રતિ તે પુષ્ટભાવ છે. તે શ્રી ચરણકમલની પ્રીતિ તે મર્યાદા ભાવ સૂચક છે. તુલસીજી એ બે પ્રકારના થાય છે. એક શ્યામ કૃષ્ણ તુલસી ને બીજા રામ તુલસી. તુલસીજી એટલે કે વૃંદા ભક્તિરૂપ છે. તે શ્રીજીના શ્રીઅંગની સુગંધ છે. કસ્તુરી તેમ શ્રી દ્વિદલાત્મક રૂપ હોવાથી ભક્ત અને શ્રીજીનું ઐક્ય સૂચવે છે. તેથી જ આત્મનિવેદનમાં ને નિત્ય સેવા સમયે તે જ ભાવે શ્રી ચરણ કમલમાં પધરાવવામાં આવે છે. કારણ ભક્તનું સ્થાન શ્રી ચરણ કમલમાં છે. પલના જશોદાજીના બાલ ભાવે છે તે વિશે શ્રી ગોપીજનો આવી અનેક મનોરથ નેત્ર દ્વારા પ્રકટ કરે છે. તે શ્રી ઠાકોરજી કિશોર ભાવે પૂર્ણ કરે છે. તેથી શ્રી ગુસાઈજી પ્રેંક પર્યંક શયનમ પલ્લાના પદમાં માનીની માન હરણમ એ પદે શ્રી ઠાકોરજીનું વિરુદ્ધ ધર્માશ્રયપણું જણાવે છે. તાદ્રશી ભક્ત શ્રી પલ્લામાં બાલ ભાવે નિશે દર્શન કરવા જઈ હૃદયમાં શ્રી ગોપીજન ભાવે રાસ સ્વરૂપે ચિંતન કરે છે. શ્રી યશોદાજી આગળ બાલ ભાવે ખેલે છે. તે સ્વરૂપ કિશોર ભાવે ભક્તો સાથે રમણ કરી અનેક મનોરથો પૂર્ણ કરે છે. પ્રભુ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ કરવાને સમર્થ છે. એનો સચોટ ખુલાસો અહીં સહેજે સમજાય છે. ફૂલ મંડલી એ શ્રી સ્વામિનીજીને શ્રી ચંદ્રાવલીજી, શ્રી યમુનાજી, શ્રી લલિતાજી, શ્રી વિશાખાજી, શ્રી ચંપકલતાજી વગેરે લીલા સ્વરૂપ સખીઓ પોતપોતાના અંગવર્ણ ભાવે ફૂલોની નિકુંજો બનાવી તેમાં શ્રી ઠાકોરજી સાથે રમણ કરે છે. આ ભાવ જે ફૂલમાળાની સેવા કરતું હોય તેને સમજાય છે. ફૂલની કોમલતા એટલી બધી છે કે તેને સ્પર્શ કરતા રખીને કરમાઈ જશે તે બીકે કોઈક વાર હૃદય વ્યથા અનુભવી જાય છે. તેવું જ કોમળ હૃદય નિત્ય લીલા ભક્તોનું હોય છે ને તે ફૂલ સેવા વિશે તે ભાવ પ્રકટ કરે છે. હિંડોળા વામ જમણો ને ઉપરનો આડો એક ખંભોથી ચંદ્રાવલીજી, શ્રી લલિતાજી વિશાખા ભાવે ને ઉપરના મોગરા દાંડી સખીના યુથ ભાવે ફૂલ ચમરી શ્રી વ્રજભક્તોનો છાયા ભાવ છે. હિંડોલા શ્રી સ્વામિનીજીના પ્રેમ ભાવે છે ને હિંડોલામાં યુગલ સ્વરૂપે ઝૂલે છે. શ્રી સ્વામિનીજી, શ્રી ચંદ્રાવલીજી અનેક સખી સમૂહ સાથે મળી શ્રી રસેશ પ્રભુને મોટા ઝોલા દઈ ઝૂલાવે છે ને શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીને તે અન્ય સખીજનોને ઝૂલાવે છે. ચક્ષુશ્રવાએ પલનામાં શ્રી ઠાકોરજીને હરવે હરવે હુલરાવે હો એ પદ ઉપર તે પલનામાં બાલભાવ ઝલકે છે ને હાંડીલાને ડોલ ઉત્સવમાં કિશોર ભાવ સમાઈ જાય આવે છે. વસંત ડોલ ને હિંડોલા એ એવી ઋતુમાં આવે છે કે સૃષ્ટિ સૌંદર્ય તે વખતે પૂર બહારમાં ખીલેલું હોય છે ને તે ઋતુમાં હૃદયનો ઉન્મત્ત બની સ્વાભાવિક પ્રેમ હિંચોળે ચડે છે ને કળા એ શું ચીજ છે તે અવનવા ભરાતા ફૂલના હિંડોળામાં ઝૂલતા પ્રભુના જેને દર્શન કર્યા હોય તે વખતે ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય તે સમયની અલૌકિક ઝાંખી થાય છે. તે અનુભવી હૃદયો જ સમજી શકે છે. સાંજી અષ્ટસખાને વ્રજભક્તો સાથેની બાલ કિશોર વગેરે લીલાનું એ દિગ્દર્શન કરાવી વિરહ દશા ઉત્પન્ન થઈને પરત્વે તન્મયતા પ્રાપ્ત કરાવે છે ને સાંજી વ્રજલીલાનું સચોટ જ્ઞાન આપે છે. કીર્તન પદો રચનાર કૃષ્ણદાસજી, કુંભનદાસજી, સૂરદાસજી
પરમાનંદાસજી, નંદાસજી, ગોવિંદ સ્વામી, લલિતા, વિશાખા, ચંપકલતા, ચંદ્રભાગા વગેરે અષ્ટસખા શ્રી નિકુંજ લીલામાં શ્રી સ્વામિનીજીની મુખ્ય લીલા સખી રૂપ છે ને ભૂતળ ઉપર કૃષ્ણ, અર્જુન, શ્રીરામા રૂપે શ્રીનાથજીના અષ્ટસખા છે. તેથી જ કીર્તન દ્વારા નિજ લીલાનો આપણને અનુભવ કરાવે છે. બાકી આવા ભાવવાહી લીલામય કીર્તનો તેઓ સિવાય કોઈ રચવા સમર્થ નથી. એકંદરે સર્વે પ્રભુ સેવા પ્રયોગ લીલા સામગ્રી લીલાત્મક અને અન્નકૂટ, વસંત, ડોલ ઉત્સવ, ફૂલ મંડળી, હિંડોળા, પલના, દાન, રાસ એ સર્વ પ્રભુના પ્રેમ વિલાસ છે અને એ નિત્ય લીલા દ્વારા ભક્તના મનોરથ પૂર્ણ કરે છે. ધન્ય છે શ્રી વલ્લભ પ્રભુને. 360 દિનની એવી સરસ ફૂલ ગૂંથણી કરી છે કે અન્નકૂટથી શરૂ થતા ઉત્સવ મનોરથ એક પછી એક એવી રીતે આવી જ જાય છે કે દેવી જીવોને અલૌકિક સેવામાંથી કઈ અવકાશ જ ન રહે ને તે સેવા દ્વારા જીવન સંસ્કૃત કરી ઉન્નતિ પ્રાપ્ત કરે. શ્રી નિધિ સ્વરૂપ બેઠકો માનસી ફળરૂપ સેવાનો અનુભવ આપે છે. શ્રીમદ મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોકુલનાથજી, શ્રી હરિરાય મહાપ્રભુજી, શ્રી નિજ બેઠકો એ વૈષ્ણવ વર્ગને સેવા ભાવમાં ઘણા આગળ વધારે છે. કારણ માનસી સેવા ફળ સિદ્ધિ કરવાનું વૈષ્ણવોનું નિકુંજ શ્રી બેઠકજી છે. ભક્તિ માર્ગ સેવાથી નહીં અટકતા. તેથી પણ ઉચ્ચ કોટીની ભાવના સ્થળે ભક્તને લઈ જાય છે. કારણ શ્રી ગાદીજી એટલે કે શ્રી વસ્ત્ર સેવા ભાવમાં શ્રી મહાપ્રભુજીનું ભગવત સ્વરૂપ અલૌકિક ભાવે ગુપ્તપણે બિરાજે છે. એ ભગવત સ્વરૂપને અલૌકિક શ્રૃંગાર ભાવ આપી તે દ્વારા સેવા રસિક ભક્ત તે મનોહર ભગવત સ્વરૂપના શ્રી મુખારવિંદથી શ્રી ચરણ કમળ પર્યંત તમામ શ્રી અંગોને પોતાના હૃદયમાં માનસિક ભાવોના દ્રશ્ય સ્વરૂપે સ્થિત કરી તે તદીય ભક્ત શ્રી મહાપ્રભુજીના અલૌકિક દર્શનનો પ્રત્યક્ષ લાભ લે છે અને શ્રી મહાપ્રભુજી પોતાની કૃપા બળે તેવા ને તાદ્રશ્યોને પોતાના અલૌકિક સ્વરૂપનું સાક્ષાત દર્શન આપે છે ને એ રીતે પોતાના નિજ સેવક જે ગૃહે શ્રી ઠાકોરજીની સેવા કરી આનંદ લે છે તે સ્વરૂપને કેવી રીતે હૃદયમાં માનસી ભાવે સ્થિત કરી હૃદય સ્પર્શ કરવો તેને આદર્શ રૂપ સુગમ રાજમાર્ગ રચી આપે છે. અમારે ત્યાં સાવલીમાં બિરાજતા શિક્ષાપત્ર રૂપી રત્નોથી પરિપૂર્ણ અલૌકિક મંજુષાનું ભક્ત સમાજને દાન આપનાર એવા શ્રીમદ શ્રી હરિરાયજી મહાપ્રભુજીના ચરણ કમળ નખચંદ્રો અમો જેવા અજ્ઞાની યુવકોના હૃદયોના અંધકારને નષ્ટ કરો. આ રીતે શ્રી નિકુંજ સેવા ભાવના અને નિધિ સ્વરૂપ બેઠકોનો સત્સંગ અહીં વિરમે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી મહાપ્રભુજી, શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.